વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ચૈત્ર અમાસ, જેને ભૂતળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમાસે શું કરવું, શું ન કરવું, શું છે તેનું મહત્ત્વ, તેના વિશે વિગતે વાત કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ચૈત્ર મહિનાનો અમાસનો દિવસ પિતૃઓની પૂજા કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ વિશેષ દિવસે પિતૃઓને કરવામાં આવતું શ્રાદ્ધ અને બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. કહેવાય છે કે ચૈત્ર અમાસના દિવસે પિતૃઓ પૃથ્વી પર પોતાના પરિવારને મળવા માટે આવે છે. માટે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું, ઘરના મંદિરની વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પૂજા અર્ચના કરવી, આખા ઘરમાં વ્યવસ્થિત સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરવો. વળી આ દિવસ શનિદેવની જન્મતિથિ હોવાથી તેનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. આ દિવસે ગાયને ભોજન, કૂતરાને ભોજન તેમજ કીડીઓને કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ. ચૈત્ર અમાસ એ ભૂતળી અમાસ તરીકે પણ ઓળખાય છે. માટે આ દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવું જોઈએ. સવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું, તેમની પૂજા કરવી. કહેવાય છે કે સાંજના સમય દરમિયાન પીપળાના ઝાડ પાસે દીવો કરવાથી અકાળે અવસાન થતું નથી. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો જોઈએ. ગરીબોને દાન દક્ષિણા આપવી જોઈએ. અન્નદાન, વસ્ત્રદાન કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. બ્રહ્મભોજનનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. કહેવાય છે કે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પિતૃઓ સુધી તે પહોંચે છે. પિંડદાનનું પણ વિશેષ મહત્ત્વ જોવા મળે છે. આ દિવસે પિતૃ તર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. જો નદીએ ન જઈ શકાય તો ઘરે જ સ્વચ્છ પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે બધા સાથે હળીમળીને સ્નેહથી વર્તન કરવું, કોઈના મનને દુભવવું નહીં. તેમજ શક્ય તેટલા ભગવાન નારાયણના નામ જાપ કરવા, શિવ મંદિરે જઈને ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. તો આ રીતે અમાસે દાન પુણ્યનું વિશેષ મહત્ત્વ છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.